નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 5માં પર્યાવરણ વિષય ભણાવીશ. એમાં આપણે પાઠ 11 જે સુનિતા અવકાશમાં, તમે પર્યાવરણ તમારી પાઠ્યપુસ્તક પર્યાવરણનું જે પાઠ્યપુસ્તક આસપાસ છે એ ખોલો. એમાં પાઠ નંબર છે 11 અને પેજ નંબર છે 105. હવે પાઠ નંબર 11 છે સુનિતા અવકાશમાં, એમાં આપણે પેજ નંબર 104 સુધી જોઈ ચૂક્યા છીએ. હવે પેજ નંબર 105માં તમે જુઓ, પૃથ્વીના આ ફોટોગ્રાફને જુઓ. જો બાજુમાં એક ચિત્ર આપેલું છે, પૃથ્વીના ગોળાનો ફોટોગ્રાફ છે જે અવકાશયાનમાંથી લીધો છે. ક્યાંથી? જ્યારે સુનિતા વિલિયમ્સ ત્યાં ગયા હતા ત્યાંથી અવકાશયાનમાંથી લીધેલો છે આ ફોટોગ્રાફ. તે ફોટોગ્રાફ પરથી આજે આપણે જાણી શકીએ છીએ કે પૃથ્વી કેવી દેખાય છે. પરંતુ હજારો વર્ષો પહેલાં લોકો ફક્ત પૃથ્વી કેવી દેખાય છે તે વિશે અનુમાન કરી શકતા હતા. પૃથ્વી કેટલી મોટી છે, તે કેવી રીતે ફરે છે તે શોધવા વૈજ્ઞાનિકોએ સખત પ્રયાસ કર્યા છે. હવે ઉપરના ફોટોગ્રાફ તરફ જોવાનું અને નીચે જે થોડાક પ્રશ્નોના જવાબ આપેલા છે એ તમારે આપવાના જવાબ. આ ફોટોગ્રાફ જુઓ અને કહો, તમે ભારત જોઈ શકો છો? હવે આવડી મોટી જે પૃથ્વીનો ફોટો છે આખો, બરાબર, ફોટોગ્રાફ આપેલો છે, એમાં આપણે ભારતને જોઈ શકીએ છીએ એવો પ્રશ્નનો જવાબ આપણે લખવાનો છે. તો એમાં આવશે ના, અમે એક જ જગ્યાએ, તો ના, અમે ભારત જોઈ શકતા નથી. કારણ કે આમાં ફોટોગ્રાફ છે, આ એક પૃથ્વીનો ગોળો નથી જે આગળ બતાવેલો છે, આપણે ગોળો જે ફરે છે પૃથ્વીનો એ નથી, આ ફોટોગ્રાફ છે, ફોટો છે, એટલે એમાં આપણે ભારત જોઈ શકતા નથી. તમે બીજી કોઈ જગ્યા ઓળખી શકો છો? તો હા, દરિયાનો ભાગ જે હોય, જે બ્લુ કલરનો એટલે કે નીલા કલરનો, વાદળી કલરનો જે છે એ દરિયાનો ભાગ છે. જે આ છે, આ બધો વાદળી કલર જેવો જે દેખાય છે એ બધો શું છે? દરિયાનો ભાગ છે. તો એ આપણે જોઈ શકીએ છીએ. દરિયો ક્યાં છે? તો પૃથ્વીના ફોટોગ્રાફમાં જે વાદળી કલરનો ભાગ છે એ દરિયાનો ભાગ છે. તમારા વિચારે ગોળામાં અને આ પૃથ્વીના ફોટોગ્રાફ વચ્ચે કઈ સમાનતા છે, કઈ રીતે તે અલગ છે? પહેલાં સમાનતા લખવાની છે અને પછીથી આ બંને કઈ રીતે અલગ પડે છે. તો ગોળામાં અને પૃથ્વીના ફોટોગ્રાફમાં પૃથ્વી ગોળ છે એમ દેખાય છે, એ એક સમાનતા છે. ફોટોગ્રાફ અને જે પૃથ્વીનો ગોળો આ નીચે જો આ છોકરાઓ રમે છે એ બંનેમાં સમાનતા છે કે એ બંને ગોળ દેખાય છે. અલગ એ છે કે પૃથ્વીના ફોટોગ્રાફમાં દેશો અને જગ્યાઓ ઓળખવી મુશ્કેલ પડે છે. જે ફોટોગ્રાફ છે એમાં જુદા જુદા દેશોને ઓળખવા મુશ્કેલ પડે છે. દેશોની સરહદો દર્શાવી હોવાથી સરળતાથી ઓળખી શકાય છે. જ્યારે પૃથ્વીના ગોળામાં જે દેશની સરહદો હોય છે એ દર્શાવેલી હોય છે, તેથી સરળતાથી આપણે ઓળખી શકીએ છીએ. હવે સુનિતા જ્યારે અવકાશમાંથી પૃથ્વીની જોતી હતી ત્યારે તે પાકિસ્તાન, નેપાળ અને મ્યાનમારને અલગથી ઓળખી શકી હશે? તો ના, સુનિતા અવકાશમાંથી પૃથ્વીની જોતી હતી ત્યારે તે પાકિસ્તાન, નેપાળ અને મ્યાનમારને અલગથી ઓળખી શકી નહીં હોય, કારણ કે અવકાશમાંથી પૃથ્વી પરના દેશોની સળંગ જમીન દેખાય છે, પરંતુ તે જમીન કયા દેશની છે તે જાણી ન શકાય. હવે કારણ કે સુનિતા જે છે એ હજારો કિલોમીટર ઉપર અવકાશયાનમાં ગઈ હતી, તેથી એને દરેક દેશને અલગ પાડવા મુશ્કેલ પડે છે. હવે નીચે જુઓ, તમારી શાળામાં પૃથ્વીનો ગોળો જુઓ અને કહો, જો આપણે હાજર હોત સ્કૂલમાં, કોરોનાને લીધે આપણે ઘરે છીએ, પણ જો અહીંયા સ્કૂલમાં હાજર હોત તો તમને પૃથ્વીનો ગોળો ચોક્કસ બતાવત અને પછી એના પરથી પ્રશ્નોના જવાબ આપણે જોવત. એમાં પહેલું છે, તમે ભારત શોધી શકો છો? હવે એ ગોળો જે બતાવવાનો છે એમાંથી ભારત શોધી શકો છો? તો હા, હું પૃથ્વીના ગોળામાં ભારતને શોધી શકું છું. તમે કયા કયા દરિયો જોઈ શકો છો? તો હું ભારતની દક્ષિણમાં, પૂર્વમાં અને પશ્ચિમમાં દરિયો જોઈ શકું છું. તમે કયા દેશ જોઈ શકો છો? તો હું પૃથ્વીના ગોળામાં ભારત, ચીન, શ્રીલંકા, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા, જાપાન વગેરે દેશો જોઈ શકું છું. તમે થોડા એવા દેશ જોઈ શકો છો જેની સાથે ભારત ક્રિકેટ રમે છે? ઉદાહરણ તરીકે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા.
હા, હું એવા દેશોને પણ જોઈ શકું છું જેની સાથે ભારત ક્રિકેટ રમે છે. ઉદાહરણ તરીકે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને ઇન્ડોનેશિયા વગેરે દેશોને આપણે જોઈ શકીએ છીએ. તમે પૃથ્વીના ગોળા પર બીજું શું જોઈ શકો છો? તો હું પૃથ્વીના ગોળા પર વિવિધ ખંડો અને દેશો, સમુદ્રો એટલે કે મહાસાગરો, ધ્રુવ પ્રદેશો, અક્ષાંશ અને રેખાંશ વગેરે જોઈ શકું છું. હવે નીચે જુઓ, ખુશ્બુ અને ઉમંગ ગોળા પર જુદા જુદા દેશો જોઈ રહ્યા છે. ખુશ્બુ કહે, જો ગોળા પર બે દેશો વચ્ચે સરહદો જોવા મળે છે, આવી સરહદો પૃથ્વી પર પણ છે. ઉમંગ કહે, હોવી જ જોઈએ. આ પુસ્તકમાં ભારતના નકશામાં પણ સરહદો છે. અહીં જો બે રાજ્યો વચ્ચે પણ સરહદો છે. હવે પેજ નંબર 106 ઉપર જુઓ. તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોજો, અહીંયા જે ફોટોગ્રાફ છે એ મેં ભારતના રાજકીય નકશાનો લીધો છે. એ આપણે એક જે ખુશ્બુની વાત છે એ પૂરી કરી અને આ નકશો આપણે જોઈએ. ખુશ્બુ કહે છે કે જો આપણે દિલ્હીથી રાજસ્થાન જઈએ તો શું આપણને આ સરહદો જમીન પર જોવા મળે છે? ભારતના નકશાને જુઓ અને કહો. જો આ ભારતનો નકશો છે, અહીંયા જે દેખાય છે એ આખો ભારતનો નકશો આપેલો છે. આ બધું આખો, બરાબર. હવે આ નકશામાં તમે ગુજરાતની નજીક કયા કયા સ્થળો છે એ જાણી શકો. પછી આપણે કયા કયા રાજ્યો સાથે આપણે સંબંધ રાખીએ છીએ, પછી આપણે કયા રાજ્યમાં રહીએ છીએ, તો ગુજરાત રાજ્યમાં એ આપણે આ નકશામાં જોઈ શકીએ છીએ. હવે પહેલો પ્રશ્ન છે, તમે તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ, તમે જે રાજ્યમાં રહો છો તે શોધી બતાવો. નકશામાં આપણે જે રાજ્યમાં રહીએ છીએ એ ગુજરાત રાજ્ય અહીંયા આવેલું છે. તો હું ગુજરાત રાજ્યમાં રહું છું. નકશામાં આપણે શોધ્યું. તમે જે રાજ્યમાં રહો છો તેની પાડોશમાં કયા કયા રાજ્યો આવેલા છે? તો એની નજીકમાં ભાઈ આપણે પાડોશી હોય એ કોણ કહેવાય? તો તમને ખબર જ હશે, આપણા ઘરની પાડોશી કોણ રહે છે? આપણા પડોશી જે હોય આજુબાજુ એ આપણા પડોશી કહેવાય, બરાબર. તો એ જ રીતે આપણા ગુજરાત રાજ્યના પાડોશી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્ય આવેલું છે. તમે બીજા કયા રાજ્યોમાં ગયા છો? તો આપણી શાળામાંથી કોઈ પ્રવાસ ગોઠવ્યો હોય તો આપણે રાજસ્થાન, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કાશ્મીર, પંજાબ રાજ્યમાં આપણે ગયા હોઈએ. હવે ઉમંગ વિચારે છે કે જમીન પર રાજ્યો વચ્ચે સરહદો દોરેલી છે. શું માનો છો તમે? હા, તો સરહદો દોરેલી છે. એ આ બધી આપણી સરહદો દોરેલી હોય. આ બધી સરહદ છે, બોર્ડર જેને આપણે કહીએ છીએ ને ભારતની, એ સરહદો આપેલી છે. હવે નીચે જુઓ, જ્યારે સુનીતાએ પૃથ્વીને અવકાશમાંથી જોઈ તેને તે ખૂબ જ સુંદર લાગી. તેના મનમાં ઘણા વિચારો આવ્યા. તેણે વર્ણન કર્યું, ખૂબ જ દૂરથી કોઈ માત્ર જમીન અને દરિયો જ ઓળખી શકે. જુદા જુદા દેશો કોઈ જોઈ ના શકે. દેશોના ભાગલા આપણે પાડ્યા છે, નકશામાં સરહદો આપણે બનાવી છે, તે આપણા મગજમાં છે. મારી ઈચ્છા છે કે આપણે બધાએ તેના વિશે વિચારવું જોઈએ. હકીકતમાં સરહદો ક્યાં છે? આકાશ તરફ જુઓ. હવે આકાશ, આપણે જે રાત્રે જે આકાશ હોય છે એ અને દિવસે, તો આકાશ તરફ આપણે જોવાનું છે. ઉમંગ કહે, તે ચંદ્ર સામે જોતા આંખ બંધ કરે છે અને સિક્કો આગળ અને પાછળ કરે છે. જુઓ, હું ચંદ્રને સિક્કા પાછળ સંતાડી શકું છું. આપણે આ પ્રવૃત્તિ પણ કરી શકીએ છીએ. એક આંખ બંધ કરવાની આપણી, અને બીજા આંખે એક જે સિક્કો હોય, 10નો હોય યા 1 રૂપિયાનો હોય અથવા 2 રૂપિયાનો સિક્કો હોય, એ નરી આંખે આપણે કરીએ તો રાત્રે ચંદ્રને આપણે સંતાડી શકીએ છીએ. ખુશ્બુ કહે, વાહ, આટલા મોટા ચંદ્રને આટલા નાના સિક્કાથી સંતાડી દેવો, અનુમાન કરો. તમે પણ આવું સિક્કા વડે કરવા પ્રયાસ કેમ નથી કરતા? તો આપણે આ પ્રવૃત્તિ કરી અને લખવાનું છે કે આમાં મેં પ્રયાસ કર્યો હતો અને હું સફળ થયો છું. તમે ચંદ્રને સંતાડવા સિક્કો તમારી આંખથી કેટલો દૂર રાખશો? તો 10થી 15 સેન્ટીમીટર આપણે એ સિક્કાને દૂર રાખવો પડે. હવે વિચારો, ચંદ્ર સિક્કા જેવો સપાટ છે કે દડા જેવો ગોળ? તમે શું વિચારો છો? તો ચંદ્ર એ દડા જેવો ગોળ છે.
તમે ક્યારે રાત્રે આકાશ ધ્યાનથી જોયું છે? ઝબકતા તારા ચમત્કારી નથી દેખાતા અને ક્યારેક ચંદ્ર રૂપેરી અને તેજસ્વી દેખાય છે, તો ક્યારેક તે રાત્રિના અંધારામાં દેખાતો જ નથી. હવે પેજ નંબર 107 પર તમે જુઓ. આજે રાત્રે ચંદ્ર જુઓ અને તે જેવો દેખાય છે તેવો દોરવાનો છે તમારે. 1 અઠવાડિયા પછી જુઓ અને દોરો અને પછી 15 દિવસ પછી જુઓ. હવે અહીંયા જે મેં તારીખ આપી છે એ પ્રમાણે એક અઠવાડિયા પછી, 1 અઠવાડિયા પછી ને 15 દિવસ પછી ચંદ્ર દોરેલો છે. એક આપણે જે ચંદ્રનું જે ફરવાનું જે ગ્રહણ હોય છે એ 15 દિવસનું હોય છે. ફરી 15 દિવસ એકમ આવે છે. આપણે ખબર છે, મમ્મી કહે છે અજવાળિયું અને અંધારિયું, એટલે કે શુક્લ પક્ષ અને સુદ અને વદ એમ આવે છે, બરાબર. તો આજની તારીખ આ તારીખ મેં મારી છે 27/12/2019 રાત્રે ચંદ્ર આવો દેખાતો હતો, બરાબર. એના પછી 1 અઠવાડિયા પછી 3/1/2020ના દિવસે ચંદ્ર અર્ધગોળ થઈ ગયું 1 અઠવાડિયા પછી. અને 15 દિવસે ગોળ સંપૂર્ણ. પૂનમના દિવસે શું થાય? ચંદ્ર એકદમ ગોળ હોય અને તેજસ્વી દેખાતો હોય. તો 15 દિવસે પૂનમ આવે અને બીજા 15 દિવસે અમાસ આવે છે. એટલે અમાસના દિવસે ચંદ્ર દેખાતો નથી, પણ પૂનમના દિવસે ચંદ્ર આખો ગોળ દેખાય છે. હવે શોધી કાઢો, હવે બીજી પૂનમ ક્યારે છે, તે દિવસે ચંદ્ર કયા સમયે ઉગશે. તો આના પછી બીજી પૂનમ આવશે તો 9મી ફેબ્રુઆરી 2020ના રોજ છે. તે દિવસે ચંદ્ર 7:40 ઉગશે. તે દિવસે ચંદ્ર થાળી જેવો ગોળ દેખાશે. હવે ચંદ્ર સાથે કયા તહેવારો સંબંધિત છે? તો દિવાળી, ભાઈબીજ, દેવ દિવાળી, મહાશિવરાત્રિ, હોળી, રામનવમી, હનુમાન જયંતિ, રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી વગેરે તહેવારો ચંદ્ર સાથે સંબંધિત છે. ઈદ પણ ચંદ્રની સાથે જોડાયેલો તહેવાર છે. હવે નીચેનો પ્રશ્ન જુઓ. રાત્રે આકાશમાં 5 મિનિટ ધ્યાનથી તમારે જોવાનું છે. તમે શું જોઈ શકો છો? આકાશમાં શું જોયું રાત્રે તમે? તો ચંદ્ર તથા તારાઓ દેખાય છે. વળી ખરતા તારાના પ્રકાશના લીસોટા અને કેટલાક ગ્રહો દેખાય છે. તમને આકાશમાં કંઈ ફરતું દેખાય છે? તમારા મતે તે શું હોઈ શકે? તારો, પૂંછડીયો તારો કે કૃત્રિમ ઉપગ્રહ? કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ ટીવી, ટેલિફોન અને આબોહવા જાણવા થાય છે. તેના વિશે વધારે જાણકારી મેળવો. તો આ જે છે, મારા મતે આકાશમાં જે ચમકતી વસ્તુ સતત ઝડપથી ફરતી દેખાય છે તે કૃત્રિમ ઉપગ્રહ છે. ઘણીવાર આકાશમાં જોરદાર તેમજ લીસોટો દેખાય છે, જેને આપણે ખરતો તારો કહીએ છીએ. આને શું કહેવાય? ઉલ્કા કહેવાય છે. અને એ જે કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ ટીવી, ટેલિફોન અને આબોહવા જાણવા થાય છે, બરાબર. હવે કોષ્ટક જુઓ અને કહો. નીચે ગાંધીનગરમાં કેટલીક તારીખોએ ચંદ્રના આથમવાનો સમય આપેલો છે. તારીખ છે પહેલી 29/10/2019 અને ચંદ્ર આથમવાનો સમય એનો કલાક મિનિટમાં લખવો હોય તો અહીંયા 7 વાગે, સાંજે 7 વાગે અને 16 મિનિટે ચંદ્ર આથમ્યો હશે. 29/10/2019ના દિવસે 7 અને 16 મિનિટે, બરાબર, 7 કલાક અને 16 મિનિટે. પછી 30/10/2019માં 8 કલાક અને 4 મિનિટે ચંદ્ર, બરાબર, 4 સેકન્ડે, 8 કલાક અને 4 મિનિટે ચંદ્ર આથમ્યો હશે. 31/10/2019 8 કલાક અને 54 મિનિટે ચંદ્ર આથમ્યો હશે. 1/11/2019ના દિવસે 9 અને 47 ચંદ્ર આથમ્યો હશે. હવે પેજ નંબર 108 પર તમે જુઓ. તમારા ગામ શહેરમાં કોઈ પણ 4 દિવસનો ચંદ્ર આથમવાની સમય નીચેના કોષ્ટકમાં લખો. તો તારીખ 27/1/2020, તો એ 8 વાગે ચંદ્ર આથમવાનો સમય છે. જે રીતે મેં પાઠ્યપુસ્તકમાં લખ્યું છે એ રીતે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં લખવાનું. 28/1/2020ના દિવસે 8 અને 48, પછી 29/1/2020 તો 9 અને 38,
અને 30/1/2020ના દિવસે 10 અને 30, બરાબર, એટલે 10:30 વાગે. તમે ક્યારે બપોરે 12 વાગે ચંદ્ર જોયો છે? આપણે દિવસે તારા અને ચંદ્ર સરળતાથી કેમ જોઈ શકતા નથી? તો ના, મેં ક્યારે બપોરે 12 વાગે ચંદ્ર જોયો નથી. સૂર્ય પૃથ્વીને ખૂબ પ્રકાશ અને ગરમી આપે છે. સૂર્યના તેજસ્વી પ્રકાશની સરખામણીમાં તારા અને ચંદ્રનો પ્રકાશ ખૂબ જ ઝાંખો હોવાથી તે દેખાતો નથી. આથી આપણે દિવસે તારા અને ચંદ્રને સરળતાથી જોઈ શકતા નથી. એટલે ચંદ્રનો જે પ્રકાશ છે એનાથી બહુ બધો ઘણો સૂર્ય તેજસ્વી છે અને સૂર્યના પ્રકાશના લીધે ચંદ્રનો પ્રકાશ ઝાંખો પડી જાય છે. તેના લીધે ચંદ્ર આપણને દિવસે દેખાતો નથી. હવે કવિ પણ કવિતામાં આવા જ પ્રશ્નો પૂછે છે. અહીંયા એક કવિતા આપી છે, બરાબર, તારા કરીને એક કવિતા છે, યશપાલને લખેલી છે આ કવિતા. ટમટમ ટમટમ ચમકે તારા, નીલ ગગનમાં ઝબકે તારા, કેટલા ગણી શકો છો તારા, અગણિત છે આકાશે તારા, કોઈ પાસ કોઈ દૂર છે તારા, કેટલાક નામ ધરાવે છે તારા. હા, કેટલાક નામ ધરાવે છે. સપ્તર્ષિ તારા, જો ધ્રુવનો તારો, એ રીતે બધા તારા નામ પણ ધરાવે છે. નીલ ગગનમાં ઝબકે તારા, દિવસે ક્યાં છુપાય છે તારા, રાત્રે ફરવા નીકળે છે તારા, આવું કેમ કરે છે તારા, ટમટમ કેમ કરે છે તારા, નીલ ગગનમાં ઝબકે તારા. તારાઓની વાત નિરાળી, કેટલાકની દેખાય નિશાની, દેખો જાણો ઓળખો તારા, કહો કથાને સમજો તારા, નીલ ગગનમાં ઝબકે તારા. એ યશપાલે લખેલું છે. એક રસપ્રદ ફોટોગ્રાફ બાજુમાં આવેલો છે. એક અવકાશયાન ચંદ્ર તરફ ગયું હતું. પૃથ્વીનો આ ફોટોગ્રાફ ચંદ્રની સપાટી પરથી લેવામાં આવ્યો છે. જે ચંદ્રની સપાટી હોય ત્યાંથી આ ફોટોગ્રાફ લેવામાં આવ્યો છે. તમે જુઓ, આ ફોટોગ્રાફ તમારે નજર રાખવાનો અને નીચે જે પ્રશ્નો આપેલા છે એના જવાબ લખવાના છે. જુઓ, પૃથ્વી કેવી લાગે છે? તો પૃથ્વી ઘણી નાની અને ઊંધા મૂકેલા વાટકા જેવી લાગે છે. તમે ચંદ્રની સપાટી જોઈ શકો છો? તો હા, ચંદ્રની સપાટી જોઈ શકીએ છીએ અને ચંદ્રની સપાટી પૃથ્વીની નીચે દેખાય છે. આ ચિત્રને જોઈ તમને કોઈ પ્રશ્નો થાય છે તે પ્રશ્નો લખો અને વર્ગમાં ચર્ચા કરો. તો આ ચિત્રને જોઈને આપણને સ્વાભાવિક છે એવા પ્રશ્નો થાય કે ફોટોગ્રાફ કોણે પાડ્યો હશે? શું હું ચંદ્ર પર જઈ શકીશ? ચંદ્રની સપાટી વાસ્તવમાં કેવી દેખાતી હશે? પૃથ્વી પરથી ચંદ્ર ગોળ દેખાય છે, તો પછી આ ફોટોગ્રાફમાં આવો કેમ દેખાય છે? આવા ઘણા બધા પ્રશ્નો આપણને થાય છે. હવે તમે પેજ નંબર 109 પર જુઓ, કાર્ય કરતા રહો, પરિણામ મળશે. આ એક સુનીતા વિલિયમ્સનો લેખ છે કે જ્યારે સુનીતા 5 વર્ષની હતી, સુનીતા વિલિયમ્સ જે અવકાશયાત્રી હતા તેણે ચંદ્ર પર ઉતરતા નીલ આર્મસ્ટ્રોંગનો ફોટો જોયો. 1969માં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનાર પ્રથમ માણસ હતા. તમને પરીક્ષામાં પૂછાય કે ચંદ્ર પર ચાલનાર પ્રથમ માણસ કોણ હતા? તો નીલ આર્મસ્ટ્રોંગ. નીલ આર્મસ્ટ્રોંગ એ ચંદ્ર પર ચાલનાર પ્રથમ માણસ હતા. બીજા બધા બાળકોની જેમ સુનીતા પણ મુગ્ધ હતી, એટલે કે બોલી શકતી નહોતી. આ બધું એટલે બોલી તો શકતી જ હતી, પણ આમ એક ધારું જોઈ રહી હતી આ વસ્તુથી. સુનીતા કહે છે કે જ્યારે તે નાની હતી ત્યારે તેને ભણવા કરતાં રમતગમતમાં અને તરવામાં ખૂબ જ રસ હતો. માધ્યમિક શાળાનું શિક્ષણ લીધા પછી સુનીતાને મરજીવો બનવું હતું. મરજીવો એટલે જે પાણીમાંથી મોતી લાવે, જમીન જે દરિયાના પાણીમાં જે ઊંડે સુધી જાય અને મોતી લઈને પાછું આવે એને મરજીવો કહેવાય. જે દરિયા ખેડૂઓ હોય છે જે મરજીવો કહેવાય છે. પરંતુ તે આ અભ્યાસક્રમમાં ના જોડાઈ શકી. તેના બદલે તે હેલિકોપ્ટર પાયલોટ બની. એક દિવસ તેને જાણ થઈ કે જો એ આ વિશે ભણી હોત અને તાલીમ લીધી હોત તો તે અવકાશ મિશનમાં જોડાઈ શકી હોત, અને તેણે તે જ કર્યું. ઈસવીસન 2007માં સુનીતા વિલિયમ્સે મહિલાઓ દ્વારા સૌથી લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી. સુનીતા વારંવાર બાળકોને પોતાનું જ ઉદાહરણ આપતી.
જો તમને કંઈ જોઈએ છે અને તમને એના સિવાય બીજું કંઈ મળે તો પીછેહટ ના કરો, કાર્ય કરતા રહો, પરિણામ મળશે. જ્યારે કોઈ બાળકે સુનીતાને પૂછ્યું કે ભવિષ્યમાં શું કરવા માગે છે, તેણે જવાબ આપ્યો, મારે શિક્ષક બનવું છે, જેથી હું બાળકોને સમજાવી શકું કે ગણિત અને વિજ્ઞાન આપણા જીવન સાથે કેટલા નજીકથી જોડાયેલા છે. હવે આ પાઠમાં આપણે શું શીખ્યા એવા 3 પ્રશ્નો છે, એનો જવાબ આપણે જોઈએ. તો બાળકો લપસણી પરથી હંમેશા નીચે જ આવે છે, તે લપસણી પર ઉપર કેમ જતા નથી? જો આ લપસણી સુનીતાના અવકાશયાનમાં હોત તો બાળકો આવું કરી શકતા હોત કેમ? જો બાજુમાં એક લપસણીનું ચિત્ર આપેલું છે, બરાબર. આ લપસણીનું ચિત્ર તમે જુઓ, તમે કોઈ વાર ગાર્ડનમાં જાઓ છો ત્યાં પણ આ લપસણીનું ચિત્ર હશે, અને લપસણી હશે જેમાં તમે સ્લાઇડ કરો છો, બરાબર. તો બાળકો લપસણી પરથી હંમેશા ઉપરથી નીચે ગુરુત્વાકર્ષણ બળના કારણે આવે છે, કેમ કે ગુરુત્વાકર્ષણ બળ ઉપરથી નીચે તરફ લાવે છે. આ લપસણી સુનીતાના અવકાશમાં હોત તો બાળકો લપસણી પરથી લપસી શક્યા ન હોત અને હવામાં તરતા હોત, કારણ કે અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ નથી. આ જમીન પર એવું કંઈ છે જે ગુરુત્વાકર્ષણ બળ એટલે કે નીચેની તરફ આપણને ખેંચે છે, જેના લીધે આપણે લપસણી પરથી હંમેશા નીચે જ આવીએ છીએ. આપણે તારાઓ મોટા ભાગે રાત્રે જ કેમ જોઈ શકીએ છીએ? તો તારાઓની સરખામણીમાં સૂર્ય પૃથ્વીથી ખૂબ જ નજીક છે. સરખી તેજસ્વીતા ધરાવતા 2 પદાર્થો પૈકી જે નજીક હોય તે વધારે પ્રકાશિત લાગે છે. આથી સૂર્યનો પ્રકાશ તારાઓના પ્રકાશ કરતાં વધારે તેજસ્વી લાગે છે. આથી દિવસે સૂર્યના તેજસ્વી પ્રકાશની સરખામણીમાં તારાઓનો પ્રકાશ ખૂબ જ ઝાંખો લાગતો હોવાથી દિવસે તારાઓ દેખાતા નથી અને રાત્રે સૂર્ય દેખાતો નથી. તેથી આપણે તારાઓ મોટા ભાગે રાત્રે જ જોઈ શકીએ છીએ. હવે છેલ્લો પ્રશ્ન છે કે પૃથ્વીને અવકાશમાંથી જોઈને સુનીતાએ કહ્યું કે જુદા જુદા દેશો અહીંથી જુદા જોઈ શકતા નથી. આ સરહદો કાગળ પર જ છે, જે તે આપણે બનાવી છે. તમે વિધાન દ્વારા શું સમજ્યા? તો સુનીતાના આ વિધાન દ્વારા આપણે સમજી ગયા કે દેશોની સરહદો માનવીઓ દ્વારા પોતાના સ્વાર્થ માટે બનાવવામાં આવેલી છે. પ્રકૃતિએ ધરતી પર કોઈ સરહદો બનાવી નથી અને પ્રકૃતિની નજરમાં તો આપણે બધા એટલે કે સમગ્ર વિશ્વ પૃથ્વીના નિવાસી છીએ અને વસુદેવ કુટુંબકમની ભાવનાથી જોડાયેલા છીએ. હવે આ પાઠ અહીંયા આપણો પૂરો થાય છે. તો આ પાઠમાં આપણે જે મુખ્ય મુદ્દાઓ છે એ ઉપર આપણે એક નજર કરી લઈએ. તો પૃથ્વીનો આકાર કેવો છે? નારંગી જેવો ગોળ. પૃથ્વી સૂર્યમંડળનો એક ગ્રહ છે જેના પર સજીવોનું અસ્તિત્વ છે. સુનીતા વિલિયમ્સ અવકાશમાં પૃથ્વીથી 360 કિલોમીટર ઉપર ગઈ હતી. મૂળ ભારતીય હોય તેવા 2 મહિલા અમેરિકન અવકાશયાત્રીઓ કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સ છે. પૃથ્વી દરેક પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. આકાશમાં આપણને દિવસે સૂર્ય અને રાત્રે ચંદ્ર તથા તારાઓ દેખાય છે. રાત્રે કેટલાક ગ્રહો પણ દેખાય છે. પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે. ચંદ્ર સૂર્યના પ્રકાશથી પ્રકાશિત દેખાય છે. ચંદ્ર પર વાતાવરણ ન હોવાથી ત્યાં જીવન નથી. ઉલ્કા એ અવકાશી પદાર્થ છે જે સૂર્યની આસપાસ ફરતા ખડકોના નાના ટુકડાઓ છે. અહીંયા આપણો આ પાઠ 11 પૂરો થાય છે. એનું હોમવર્ક હું લેક્ચર 25માં મોકલીશ, બરાબર, અને એ તમારે તમારી નોટબુકમાં લખી દેવાનું. હવે અહીંયા આપણો આ પ્રથમ સત્રનો સિલેબસ પણ પૂરો થાય છે. 1 થી 11 પાઠ આપણે પહેલા સેમિસ્ટરમાં એટલે કે પ્રથમ સત્રમાં આવે છે. હવે તમારે જે એના પછી એસાઇનમેન્ટ આવશે, જે એસાઇનમેન્ટ અહીંયાથી મોકલવામાં આવે ત્યારે તમારે એ મોઢે કરવાનું રહેશે. એના પછી એમાંથી પેપર આવશે. તો ધન્યવાદ.